તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે KKR વર્સેસ કે RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કે આજે કે 3:30 વાગે એ મેચ છે. ઠીક છે, તમને પણ ખબર હશે. તો એ મેચ છે ને કે 3:30 વાગે કે લાઈવ થવાની છે. ઠીક છે, પરંતુ એ મેચને છે ને કે લાઈવ કઈ રીતે જોયું? ઠીક છે, એને પણ તમારા મોબાઈલથી નથી કે દોસ્તો તમારે પણ કે એ મેચને છે ને કે તમારે લાઈવ જોયું છે. ઠીક છે, અને એ પણ તમારા મોબાઈલથી નથી. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો. તો આવડોમાં હું તમને છે ને કે બધું શીખવાડું છું કે તમારે પણ કે RCB વર્સેસ જે KKRની મેચ રમાવાની છે એને તમે તમારા મોબાઈલથી લાઈવ જોઈ શકો છો. ઠીક છે, પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, તો બધું જાણવા માટે તમારે આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પ તેમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું છે ને આસન તરીકેથી બધી પ્રોસેસ શીખવાડું. તમારે પણ KKR વચ્ચે જે RCBની મેચ રમાવાની છે ને તમારે ફ્રીમાં ને પણ તમારા મોબાઈલથી તે તમે જોઈ શકો છો. ઠીક છે, બધી આખી પૂરી મેચ તમારી જોઈ તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તે તમને બધું ડિટેલમાં શીખવાડું છું. ઠીક છે, કઈ રીતે જોવાની છે, ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે. ઠીક છે, અને એ પણ ફ્રીમાં. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં, હું તમને શીખવાડું છું કે તમારે પણ હવે કે KKR વર્સેસ જે RCBની મેચ કે 3:30 વાગ્યે રમાવાની છે અને તમે તમારા મોબાઈલથી છે ને કે લાઈવ જોઈ શકો છો. ઠીક છે, તો કઈ રીતે જોવાની છે? તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે જીઓ સિનેમા કરીને. ઠીક છે, આ એપ્લિકેશન છે, તો તમારે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, ત્યાં જઈને તમે આને ઇન્સ્ટોલ કરી લેજો. ઠીક છે, હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને સિમ્પલી છે ને ઓપન કરવાની છે. તો આપણે આને ઓપન કરી છે. ઠીક છે, તો આમાંથી કઈ રીતે છે ને કે તમારે પણ કે જોયું હોય કે KKR વર્સેસ કે RCBની મેચ કે લાઈવ. ઠીક છે, તો તમે જોઈ શકો છો. ઠીક છે, અને જે પણ મેચ રમાઈ સુધી છે, ઠીક છે, એ પણ તમે જોઈ શકો છો આમાંથી. તો એ બધું છે ને આપણે હવે શીખીએ. ઠીક છે, તો જેવું તમે એને ઓપન કરો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો કાલે તમે જોઈ શકતા હશો કે આ મેચ રમાણી. ઠીક છે, તમે જોઈ શકો છો કે CSK વર્સેસ LSGની મેચ રમાણી. ઠીક છે, તમને પણ ખબર છે. તો તમે જોઈ શકતા હશો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે તમારા સામે. પછી તમે કે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારા સામે આ રીતના જે પણ જે હાઇલાઇટ હોય છે કે તમે જોઈ શકતા હશો, એ પણ તમારે જોવું હોય તો તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે, જે મેચ રમાઈ ચૂકી છે એની. ઠીક છે, તમે જોઈ શકો તો KL રાહુલે તમે જોતા હશો કે કાલે છે કે 82 રન બનાવ્યા. ઠીક છે, તમે બધું છે ને કે આમાંથી જોઈ શકો છો. ઠીક છે, કે ધોનીએ પણ તમે જોવો તો ખાલી 9 બોલમાં 28 રન બનાવ્યા છે. ઠીક છે, તમે બધું છે ને કે જે મેચ રમાઈ ચૂકી છે એનું હાઇલાઇટ. ઠીક છે, થોડા જે ક્લિપ છે તમે અહીંથી જોઈ શકો છો. હવે આપણે છે ને કે KKR વર્સેસ જે RCBની મેચ રમાવાની છે એને કઈ રીતે જોયું? ઠીક છે, કે લાઈવ, તો એ આપણે શીખીએ. તો એના માટે ઠીક સિમ્પલી તમને આ ઓપ્શન દેખાતો છે. ઠીક છે, તમે જોઈ શકતા છો અહીંયા કે ખૂણામાં નીચે જુઓ તો ટાટા IPL કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી કે ટાટા IPL ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. હવે એની ઉપર ક્લિક કરીએ છીએ તમે જોઈ શકતા છો આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, પછી આપણે અહીંથી તમે હાઇલાઇટ જોયું તો તમે છે ને જે મેચ રમાય છે એની પણ તમે હાઇલાઇટ જોઈ શકો છો. અને પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને આ છે ને કે મેચ દેખાશે. ઠીક છે, તમે જોઈ શકતા હશો કે મેચ ટાટા IPL 2024 કરીને. પછી જુઓ તો જે મેચ રમાણી છે એને આ તમે જોઈશો તો કમ્પ્લીટેડ કરીને લખાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે આ કમ્પ્લીટ છે. એમાં જુઓ તો કાલે જે મેચ રમાણી કે LSG વચ્ચે CSK માં, તો એમાં જોઈશો તમે તો LSG છે કે વિન બની છે, ને એ બધું તમને છે ને કે ડિટેલમાં આમાં દેખાડશે કે કેટલા રને જીત્યું છે, કેટલા રને જે ટીમ હારી છે, અને કેટલા રને કઈ ટીમ જીતી છે, બધું તમને ડિટેલમાં દેખાય છે આમાં. ઠીક છે, જોવા મળશે. પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો એટલે MI વર્સેસ PBKSની આવી. ઠીક છે, એ પણ તમે જોઈ શકતા છો. હવે એની બાજુમાં તમે જોશો તો DC અને SRS. ઠીક છે, તો આ પણ તમે જોઈ શકો છો. હવે એની બાજુમાં તમે જોશો તો આપણે છે કે KKR વર્સેસ જે RCBની મેચ આવી ગઈ. તમે જોઈ શકતા છો કે આ KKR વર્સેસ RCB. ઠીક છે, હવે એમાં તમે તારીખ જુઓ તો 21 એપ્રિલ છે. ઠીક છે, તમે જોઈ શકો છો. આજે હું જે વિડીયો ક્રિએટ કરું છું તો એની તારીખ છે 20 એપ્રિલ. ઠીક છે, અહીંયા તમે જોઈશો તો તમને ઓપ્શન દેખાશે અપકમિંગ કરીને. ઠીક છે, એટલે કે આ હજી છે ને કે મેચ રમાવાની બાકી છે. ઠીક છે, હવે આવડને છે ને કે લાઈવ કઈ રીતે જોઈને એ આપણે શીખ્યું. તો એના માટે સિમ્પલી કે આ રીતનું તમને આખું જે ઇન્ટરફેસ દેખાય આ રીતનું જે, તો તમારે સિમ્પલી એની ઉપર જ ક્લિક કરવું છે. ઠીક છે, હવે જેવું એની ઉપર ક્લિક કરો છો અત્યારે તમે જોઈશો તો તમને છે ને કે આ લાઈવ
એ મેચ છે એ તમને નહીં જોવા મળે, ઠીક છે. કારણ કે હું જ્યારે વિડીયો અત્યારે ક્રિએટ કરું છું એનો જે ટાઈમ છે એટલે કે એની જે તારીખ છે એ 20 તારીખ છે, ઠીક છે. અને જે આ રમાવાનું છે એ 21 તારીખે રમાવાનું છે, ઠીક છે. તો અત્યારે લાઈવ તમને નહીં જોવા મળે, ઠીક છે. અત્યારે ખાલી તમે જોશો તો ખાલી સ્કોર કાર્ડ જોવા મળશે, એટલે કે આરસીબીમાં કોણ કોણ બેટર છે, કોણ કોણ બોલિંગ કરવાના છે, કોણ કોણ ઓલરાઉન્ડર છે, એના બધે નામ સહિત તમને જોવા મળે છે, ઠીક છે. બાજુમાં જોવો તો એ રીતે કેકેઆરનું છે, ઠીક છે. કોઈ કોણ બેટર છે, કોણ કોણ ઓલરાઉન્ડર છે અને કોણ કોણ કે વિકેટ કીપર છે એ તમને ખાલી જોવા મળશે, ઠીક છે. અને લાઈવ જોવા માટે સિમ્પલી આપણે એની ઉપર અત્યારે ક્લિક કરીશું ને, ઠીક છે. જ્યારે તમારે એને લાઈવ જોવા માટે સિમ્પલી કે 21 તારીખે તમારે 21 તારીખે 3:30 વાગે આને ઓપન કરવી પડશે, ઠીક છે. ત્યારે તમે ઓપન કરશો તો ત્યારે તમને જે આ રીતનું આખું ઇન્ટરફેસ દેખાય છે ને, જે આ MS ધોની શું, ઠીક છે, ઠીક છે, MS ધોનીનું, ત્યારે તમને છે ને કે આ KKR વર્સેસ કે આરસીબીનું મેચનું અહીંયા કે આ રીતનું આખું પોસ્ટર દેખાય છે, ઠીક છે. અને પછી તમે જ્યાં વોચ નાવનો બટન દેખાય છે, તમે ત્યારે એની ઉપર ક્લિક કરીને કે આખી મેચ કે આરસીબી વર્સેસ કે KKRની મેચને તમે આખી લાઈવ જોઈ શકશો, ઠીક છે. પરંતુ તમારે એના માટે 21 તારીખની રાહ જોવી પડશે, એટલે કે કાલે જ. અને તમારે ત્યારે કે 3:30 વાગ્યાને ઓપન કરવી પડશે, ઠીક છે. ત્યારે તમે ઓપન કરશો તો તમારી સામે છે ને કે આ લાઈવ ચાલુ થઈ જાય, ઠીક છે. તો આ રીતે તે દોસ્તો તમારે પણ કે KKR વર્સેસ જે આરસીબીની મેચને કે લાઈવ જોઈ તો તમે આ રીતે કે લાઈવ જોઈ શકો છો, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમારે પણ કે KKR વર્સેસ જે આરસીબીની મેચ રમાવાની છે એને તમારે લાઈવ જોઈ તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા, ઠીક છે. હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે KKR વર્સેસ કે આરસીબી મેચ લાઈવ થવાની છે એને તમે તમારા મોબાઈલથી જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આવડ્યો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડ્યોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તેને ગુજરાતીમાં આ જરૂરથી મળતા રહે છે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.